ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પણ ગુજરાતની લાઇફલાઇન ગણવામાં આવે છે, કારણ કે લાખો લોકો આ ઉદ્યોગ ઉપર નિર્ભર છે. નવી સરકાર એકાદ મહિનામાં જ રચાવા જઈ રહી છે, ત્યારે અત્યારે અમદાવાદના અમે એક ડાયમંડ યુનિટમાં હાજર છીએ. આપણી સાથે રત્ન કલાકારો પણ છે અને સાથે સાથે આ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પણ છે. આવો તેમની સાથે વાત કરીએ કે નવી જે કેન્દ્રમાં સરકાર રચાવા જઈ રહી છે તેમની પાસેથી શું માંગ છે. નરસિંહભાઈ પટેલ છે, જેઓ વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે. આવો તેમની પાસેથી જાણીએ, તમારી શું માંગણી છે? અમારી તો માંગણી એ છે કે અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને 15 દિવસ પછી મતદાન થશે. મતદાન થયા પછી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવશે, તો મારે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનને કહેવું છે કે તમે જે પ્રધાનમંત્રી યોજનાઓ અને લાખો મકાનો બનાવ્યા, તો અમારે ડાયમંડના વર્કર માટે તમારે આ યોજના જોડવી પડશે. કારણ કે ગુજરાતની અંદર મોટો ઉદ્યોગ હતો હીરા ઉદ્યોગ. આ હીરા ઉદ્યોગ પોઝિશન વગરનો ધંધો, અને આ હીરા ઉદ્યોગમાં લાખો કરોડો કારીગરની રોજીરોટીમાં 80% મધ્યમ વર્ગના માણસો છે, ભાડાના મકાનમાં રહે છે. તો પ્રધાનમંત્રી યોજનામાં આ વખતે સમાવેશ કરે એવી અમારી ઉગ્ર માંગણી છે. આ સિવાય કોઈ મુદ્દો? આ સિવાય મુદ્દો કે બધા ધંધામાં એસઆઈટી, અમારા ધંધાની અંદર ગમે ત્યારે લૂંટફાટ થાય, ગમે ત્યારે ગમે તે થયું હોય તો એના માટે અમારા કોઈ મારામારી થાય, કોઈ આંગળીઓ લૂંટી ગયો હોય, કોઈ આવીને લુખ્ખાગીરી કરી ગયો, તો એના માટે એસઆઈટી ગોઠવવાની અને એસઆઈટી વિભાગ ગોઠવે એવી મારી માગણી છે. તમે શું કહેશો લાલાભાઈ? તો આ 2024ની જે વિધાનસભાની આ લોકસભાની ચૂંટણી છે, તો અમારા સરકાર પાસે એવી માંગણી છે ભાઈ જે લઘુત્તમ યોજના હતી એ ચાલુ કરાવે, અને જે આપણે જૂની યોજના હતી એને પણ ચાલુ કરાવે. અચ્છા, તમારી શું માંગ છે? તમે રત્ન કલાકાર છો, આ સરકાર જે નવી બનશે એની પાસે તમારી શું માંગણી? હા, મારા પ્રપોઝલ ટેક્સ છે 15,000 રૂપિયા બેસો કપાવે છે. આ કપાવે નહીં, થોડી બહુ રાહત આપે, ઓછી કમાણી થાય છે. હા, આ સિવાય બીજી તો આપણે જો કારીગર છે, આપણે કોઈ વીમા યોજના એવી કંઈ આપે, આમાં કારીગરને રાહત મળે. આ સ્કોલરશીપની એ ચાલુ છે, આ સ્કોલરશીપમાં કંઈ થતું નહીં. દુર્ઘટનામાં ઘણીવાર જીવ પણ જાય છે રત્ન કલાકારોનું. હા, મરી જાય છે ને, તોય કંઈ મળતું નહીં. અચ્છા, તમે શું કહેશો? તમે ખુદ એક યુનિટ ધરાવો છો, તો એક માલિક તરીકે તમારી આવનારી સરકાર પાસે શું માંગણી છે? આ 2024ની લોકસભાની ચૂંટણીની ફૂલ તૈયારી ચાલુ છે, તો જે નવી સરકાર આવે એને અમારે એટલું જ કહેવાનું છે કે જે ડાયમંડ કાચી રફનો ભાવ ગમે ત્યારે વધી જાય છે અને ઘટી જાય છે, તો એનો એક ભાવ ફિક્સ કરી નાખો. અને અમારે બિલકુલ જી. અને બીજું અમારા આ જે ઉદ્યોગ છે એને એમએસએમઈમાં સમાવેશ કરે તો અમારા માટે એક ફાયદો છે. તો શું છે કે ગમે ત્યારે અમારે કે કોઈ આકસ્મિક કંઈક બનાવ બને તો એ કામ લાગે. વીજળી ઉપર પણ શું કોઈ તમને રાહત અન્ય ઉદ્યોગની જેમ આપે છે? હલો, અહીંયા ડાયમંડ ઉદ્યોગ છેલ્લા 35 વર્ષથી ધંધો ચાલે છે આખા ગુજરાતમાં. આશરે 20 લાખ રત્ન કલાકાર લોકો કામ કરે, સાથે બીજા 50 લાખ બીજા વેપારીઓ થઈને માર્કેટમાં થઈને થાય છે. પણ છેલ્લા 25 વર્ષથી ડાયમંડની અંદર ગુજરાત સરકાર 22% સરચાર્જ જે લગાવ્યો છે, અમે વર્ષોથી માગીએ અમને રાહત આપો. કારણ કે રાહત આપવાથી ડાયમંડ વર્કને 1-2 રૂપિયા મહેનતાણું વધે હીરે. એટલે મારી કહેવાની વિનંતી છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે તમે ઉદ્યોગની અંદર આ વખતે અમારો સમાવેશ કરો. ઇલેક્ટ્રિસિટી ઉપર કોઈ રાહતની માંગણી છે? બીજા ઉદ્યોગોને કોઈ મળે છે? તો તમારા શું સ્થિતિ છે? તો અમારે જે આજુબાજુમાં જે પાવરની ફેક્ટરીઓ ચાલે છે, બીજા બધા નાના મોટા ઉદ્યોગ ચાલે છે, તો અમારે ઇલેક્ટ્રિસિટીમાં ઘણો બધી રાહત છે. અને અમારા ડાયમંડ એસોસિએશનમાં કંઈ રાહત છે નહીં, અને અમારે બીજા બધા કરતાં પાવર બી એટલો જ વપરાય. જો આમાં જો રાહત મળે તો કારીગરને 2 પૈસા વધારે આપી શકીએ. તો આવનારી સરકારને અહીંયાથી ખૂબ જ સારા એવા સૂચનો પણ થયા છે. જો એ મુજબ અમલવારી કરવામાં આવે તો ન માત્ર આ હીરા ઉદ્યોગના કામદારોનું કલ્યાણ થાય, પરંતુ આ ઉદ્યોગ છે એ ચીન કરતાં પણ આગળ વધી જાય એવી પૂરી શક્યતા છે. કેતન જોશી, અમદાવાદ.